દરેકને મારા ખૂબ આશીર્વાદ. દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ. દરેકને સપને દર્શન થાય એવા આશીર્વાદ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી માના આલીને રાજી કર્યા છો તો માં ખૂબ રાજી હશે. જે માને અર્પણ કર્યું હશે એમાં માં રાજી હશે, માં આશીર્વાદ આલતી હશે. કોઈ ખોડિયાના રૂપમાં સ્વરૂપમાં દર્શન આલતી હશે, કોઈ ચામુંડ માતાના રૂપમાં દર્શન આપતી હશે, કોઈ મેરડી માતાના રૂપમાં દર્શન આપતી હશે, કોઈ બ્રહ્માણી માતાના રૂપમાં દર્શન આલતી હશે, કોઈ મોમાય માતાના રૂપમાં દર્શન આલતી હશે. તમારી માં રાજી છે. તમારી માં ખૂબ તમને આશીર્વાદ આપતી હશે, ખૂબ આશીર્વાદ આપ જ છે અને ખૂબ આશીર્વાદ સદાના માટે આપતી રહેશે. બસ માના થઈને રહેજો. પોતાનું જીવન તમારી કુળદેવીને સમર્પણ કરી દેજો. માં 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 કરીને તમારું મોં હુકાય ને ધ્યાન રાખજો. અને 12 થી 4 નું ભજન કરો ને ત્યારે અને માને કહેજો કે માં અમે તારા ને તું અમારી છો. મોટો મહામંત્ર માને રાજી કરવાનો કે આપણી માં છે ને કોણ રાજી કરવા આવશે. તમારી માને તમારે રાજી કરવાની કેવી રીતે કે ભક્તિથી, ભજનથી, તપ અને જપથી. આવા નવરાત્રી આવશે તો કોઈ બકરા આપશે ને તો માતા રાજી થશે. કોઈ બકરા આલે, કોઈ મરઘા આલે, કોઈ કુકડા આલે, કોઈ પાડા આલે, કોઈ શ્રીફળ આપ, કોઈક સુખડી ચોખા કે લાપસી આલ છે ને. માને તો ભાવ જોઈએ. શું જોઈએ? ભાવ 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 ના માને ભાવ જોઈએ. જો ભાવ નથી તો કશું જ નથી. ભાવ હશે તો એક માને ફૂલ અર્પણ કર્યું હશે ને એ હજારો લાખો ને કરોડો વખત આશીર્વાદ આલશે. ભાવથી કરેલી ભક્તિ એડે જતી નથી. ભાવથી કરેલું ભજન એડે જતું નથી. માને ભાવથી શ્રીફળે આલ્યું હશે ને તો એડે જતું નથી. માં સ માગશે નહીં. કોઈને કીધું નથી કે તું મને બકરો હાલ. કીધું મારી પાસે હજારો લાખો ને કરોડો માણસ સુખ લઈને ગયા. મેં નથી કીધું કે તું મને બકરો હાલજે. મેં નથી કીધું કે તું સુખડી કે શ્રીફળ કે મને લાપસી કે ચોખા જમાડજે. હું તો કહું છું કે તું મારો ને હું તારી છું. હું મારા ભક્તોના હૃદયમાં છું. મારા ભક્તોના હૃદયમાં છું. મારા ભક્તોના હૃદયમાં છું. કોઈ ફોટો રાખ્યો તો એમાં છું. કોઈ ફોટો રાખ્યો તો એમાં છું. કોઈ માળા રાખી તો એમાં છું. હું તો માં છું ને એટલે મારા ભક્તોનું ધ્યાન રાખું 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 ને રાખું જ છું. પણ જ્યારે જ્યારે ભૂલા પડો, જ્યારે જ્યારે અટવાઈ જાઓ, જ્યારે જ્યારે માર્ગ ના મળે ને ત્યારે અમૃતની મેલડીને યાદ કરજો એમ કહું છું. હું માર્ગ બતાડવા આવીશ. હું માર્ગ બતાડવા આવીશ. સતનો માર્ગ બતાડવા આવીશ. માર્ગ ખોલીને તમને આલીશ કે આ ગુનો થયો, આ ભૂલ થઈ, આ બોલ્યા હતા, આ બોલ્યા હતા, આવું નતું બોલવાનું અને આ બોલ્યા છો તો પાડ્યું નથી. થાય ને? તમારા વડીલો, તમારા પૂર્વજો, તમારી માતાઓને જે આલતા હોય તમે આલજો. મારી ના નથી, પણ એમ કહું છું કે તમારા પૂર્વજો ચોખાનું નિવેદ્ય આલતા હોય તો હાથમાં 5 ચોખાના દાણા લઈને માને કહેજો કે માં હજારો કરોડો ને લાખો ગુનાની ભૂલ કરી છે, પણ માં અમે તારા ને તું અમારી છો. માં તને આલીએ તું લઈને રાજી થા. માં તું કેવી છો કોને ખબર, ક્યાં છો કોને ખબર. લોકો ગોતન માન ગોતન માં ગોતન માં મળતી. ભજન કરશો, ભક્તિ કરશો, શ્રદ્ધા રાખશો, વિશ્વાસ કરશો, હૃદયમાં રાખશો. વારે ઘડીએ કદાચ તમે માને યાદ કરશો ને તો માં તમારા હૃદયમાં બેઠી બેઠી તમને જોતી જ હોય. જેવો જેનો ભક્તિનો ભાવ હોય એને પોતાનું જીવન સમર્પિત કર્યું ને. ભજન ભક્તિ
અને ભગત અને ભક્તિ. માતાજી એમણે એમ નથી મળતા, માતાજી એમણે એમ મળશે નહીં, અને માતાજી એમણે એમ મળવા માંગતા નથી. ભક્તિ કરો, ભક્તિ 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 માનું સ્મરણ 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 યાદ 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 ને યાદ. હું તો મેલડી છું આ કળિયુગમાં, જગાડવાનો પ્રયત્ન કરું છું ને કોશિશ કરું છું. અને ભગવાનને કીધું છે કે હું 10 વાત કરું એમાંથી 4 વાત મારા ભક્તોને યાદ રહે ને એવા આશીર્વાદ ભગવાન તમે હાલજો. મારો ભક્ત ભૂલો પડે ત્યારે અમૃતની મેલડીને યાદ કરે, કારણ કે મારા ત્યાં આવતો હોય, મને સાંભળતો હોય, મને કંઈક આપ્યું હોય ને કંઈક આપીને જતો હોય ને કદાચ હું એના ના હાલવા જાઉં તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું આ કળિયુગમાં. વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા માતાજીને લોકો પાડા આલ્યા ને, પાડા આલ્યા. રાજા વિક્રમે પોતાનું કલેજું આલ્યું, માને પ્રસન્ન કરીને. આજે ઉજ્જૈન નગરીના રાજા હતો કે વિક્રમ, ગવાઈ ગયું ને નામ, નામ ગવાય. એટલે માએ નામ તો રાખ્યું ને, અને એમને મેલડી માતા મળ્યા હતા. પણ ઓળખો તો જ ઓળખાય, એમણે મળતી નથી. ભાવ, મોટો મોટો ભાવ જોઈએ. કોઈ કુકડા આલ્યા, મરઘા આલ્યા, કલેજાના ધૂપ આલ્યા, કોઈ પોતાનો ભાવ આલ્યો. પણ એટલું યાદ રાખજો, જ્યાં સુધી તમે જ્ઞાની નહીં હોય, તમારામાં સમજણ નહીં હોય ને ત્યાં સુધી તમારી માં તમને કશું કહેવા આવશે નહીં, તમને માતા કંઈ બતાવવા આવશે નહીં. અને તમારે જાણવું હોય, જોવું હોય, જીવતા જીવતા માના દર્શન કરવા હોય ને તો એટલું યાદ રાખજો કે દુનિયા આમથી આમ થાય, આપણે માને કોઈ દિવસ ભૂલીશું નહીં. માતાજી દીકરો દે કે ના દે, દીકરી દે કે ના દે, વહુ લાવે કે ના લાવે, આપણને ભાડાના ઘરમાં રાખે તોય બરોબર છે, પણ આપણા હૃદયની અંદર માં બેઠી છે ને એનો દીવો ઓલવવા ના જોઈએ. સ્વાર્થની ભક્તિ હશે ને માં સુધી નથી જતી, જાય નથી જતી, નથી જતી, નથી જતી, નથી જતી, નથી જતી. હું તો માં છું ને એટલે મારા ભક્તો તો હજારો લાખો ને કરોડો આયા ને મળ્યા ને ગયા ને બતાવ્યું ને જાણ્યું જોયા અને ગયા. માં બતાવી, ભક્તિ બતાવી, પ્રમાણ આલ્યા, આપ્યા ને પ્રમાણ. જાઓ તમને તમારી માં દર્શન દે છે, દર્શન દે માં. કેટલી બધી ભક્તિ કરવી પડે તાર દર્શન દે. પણ ના, કંઈક લેખ હશે તમારા ને મારા, કંઈક લેખ હશે. એવું આ કળિયુગની અંદર એવી ભક્તિ કરો, માને એવો સમર્પણ અને એવો પ્રેમ કરો માને કે આપણે માને ના ગોતવી પડે, માં આપણને ગોતતી આવે. હું મેલડી છું આ કળિયુગમાં, ઓળખો. અને મેલડીના સાચા ભક્ત હોય, મેલડીને સાચા હૃદયથી પ્રેમ કરતા હોય ને અમૃતની મેલડીને યાદ કરતા હોય ને તો હું મારા ભક્તોને ગોતી લઉં છું. ભક્તો મને ગોતવા ના આવશો. હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ માથા દીધા, કલેજા દીધા, કોઈ આંગળીના બલિદાન દીધા છે ને હું રાજી છું. સિંધ વન શપરા નદીના ગંધર્પિયા મેલડી છું આ કળિયુગમાં. મને ઓળખન તો જ ઓળખાશે. હું કોઈ પુસ્તકમાં નથી, કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ વિજ્ઞાન કે જ્ઞાનમાં નથી. હું મારા ભક્તના હૃદયમાં છું. મેં મારા ભક્તો ગોત્યા. મને ગોતવાની જરૂર નથી, મને ગોતવાનું મૂકી દેજો. મારા સાચા ભક્તને ભાવ કશે અમે અમૃતની મેલડીને ગોતી લેશે. હું મેલડી છું. ગોતવા તો હું આવું છું, ગોતવા તો હું જઈશ, અને ગોતીને તો હું લાવીશ, કારણ કે હું મેલડી છું આ કળિયુગમાં. એટલે જેનો જેવો ભાવને માને પ્રસન્ન કરવીશ તો માં થાય આલ્યા. માને પ્રસન્ન કરવી છે તો સુખડી ધરાય. માને પ્રસન્ન કરવી છે ને માને રાજી કરવી છે. કોઈ નથી આલ્યું એવું આલ્યું છે તો મેં સ્વીકાર્યું છે. હું સીધો છાપરા નદીના ગંધર્પિયા મેલડી છું આ કળિયુગમાં. આ કળિયુગમાં હું મેલડી છું. હું આ કળિયુગમાં મેલડી છું. હું કળિયુગમાં મેલડી છું ને અમૃતની મેલડી છું. 52 મહાનની મેલડી છું. હું સિંધ વન શપરા નદીના ગંધર્પિયા મેલડી છું. આ કળિયુગની અંદર એવી રમત રમીને ભગવાનના ઘેર જવું કે મારા પછી કોઈ રમવા ના આવે. હું મેલડી છું આ કળિયુગમાં. આ કળિયુગમાં એવી રચના કરીને ભગવાનના ઘેર જવું કે મારા પછી કોઈ રચના ના રચી એક. હું મેલડી છું આ કળિયુગમાં આવી છું. ઓળખો.
તો જ ઓળખાશે. હું કઈ પકડાતી નથી, હું કઈ જોવાતી નથી, હું કોઈ મળતી નથી, હું કોઈની જગ્યાએ કઈ ઊભી નથી, હું કોઈ જગ્યાએ બેઠી નથી. હું તો મારા ભક્તોની ગેલી મેલડી છું ને ભક્ત ગેલા મેલડી ના સાતો. ઓળખો તો જ ઓળખાય. એટલે કળિયુગ છે, માણસ ભૂલો પડશે ને ભટકી જશે. પણ મેં શું કીધું કે ભટકી જાઓ ને ભૂલા પડો, હારી જાઓ ને થાકી જાઓ ને તાર મને યાદ કરવાની મારા દીવામાંથી ના નીકળું ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું આ કળિયુગમાં. કંઈક ને માં બતાવીશ, કંઈક ને માં બતાવીશ. બસ તમારો ભાવ હોવો જોઈએ. જેને જે આપ્યું હોય, મેં સમર્પણ, પોતાનો જે ભાવ સમર્પણ કર્યો ને મારા સુધી મેં લીધો. મારા માટે કર્યું, મારા માટે લાયા, મારા માટે કરો છો. જાઓ હું રાજી છું, તમે મારા ને હું તમારી છું. ક્યાંય ગોતશો નહીં, ક્યાંય ગોતવાની જરૂર નથી, મને ક્યાંય યાદ કરવાની જરૂર નથી. હું તમારા હૃદયમાં છું. જ્યારે દુઃખ પડશે ને ત્યારે ઓટોમેટિક અંદરથી આવીશ. જ્યારે મૂંઝવણ હશે ને ત્યારે ઓટોમેટિક ઊભી રહીશ, આઈને ઊભી રહીશ. કયા રૂપમાં આવું એ તો ઓળખો તો જ ઓળખાય. પણ ભક્તિ, ભાવ, શ્રદ્ધા ને વિશ્વાસ તમારા હૃદયમાં મારી મેલડીના પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા છે, ભાવ છે ને ભક્તિ ને ભજન છે ને તો હું મારા ભક્તોને ગોતી લઈશ. હું મેલડી છું. મારો ભક્ત કદાચ 4 વાગ્યા સુધી ભજન કરતો હોય ને એને લાગે માના કંઈક આલવું છે તો મેં સ્વીકારી લીધું. હું મેલડી છું. આ કળિયુગમાં મને ઓળખો ને તો ઓળખાય. આ કળિયુગની અંદર એવી રમત રમીને ભગવાનના ઘેર જાઉં કે મારા પછી કોઈ રમવા ના આવે. ઉષિત મનસપર નદીને ગંધર્પ્યા મેલડી છો. લોકોએ ગીતા વાંચી, મહાભારત વાંચ્યું, રામાયણ વાંચી, શાસ્ત્ર વાંચ્યા, ગ્રંથ વાંચ્યા, બધું વાંચ્યું ને હજારો લાખો ને કરોડો વર્ષ જશે ને તો મારી અમૃતની વાતો ને સાંભળવી પડશે ને માણવી પડશે. હું મેલડી છું આ કળિયુગમાં. આ તો હજારો લાખો ને કરોડો માણસો છે ને એટલે વિચાર આવતા હશે માતાજી જોઈએ છે, માતાજીને પ્રાપ્ત કરવાના છે. મને કોઈ ગોતશો, મને કઈ ગોતશો નહીં, મને ક્યાંય ગોતશો નહીં. હું તમારા હૃદયમાં બેઠી છું. ઓળખો તો જ ઓળખાય. અને હું તમને મળી ગઈ છું. મને મેળવવાનો પ્રયત્ન કરશો. મારા સાચા ભાવિક હોય ને, મારા સાચા ભક્ત હોય ને એમના ઘરે હું 24 કલાક ઊભી છું. મેલડી છું. તમે તો ખાલી સપના જોયા, દિવસ રાત સપના જો 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 કર્યા, પણ સાકાર થતા નથી, સાકાર નહીં થાય. તમારા હૃદયમાં મને બેહાડી છે તો બેહાડી રાખજો. જેટલા જોયા છે ને એનાથી ડબલ કરીને આલીશું. મેલડી છું. પણ ભાવ જોઈએ, ભક્તિ જોઈએ. અને માં કોને કીધી? મારો ભક્ત દુખી હોય, મારા ભક્તને મારી જરૂર પડી હોય, મારો ભક્ત મને યાદ કરતો હોય, સેવા કરતો હોય, પૂજા કરતો હોય, શ્રીફળી શ્રીફળ એ કદાચ મોટા મોટા બલિદાન આપતો હોય ને મને યાદ કરે ને તો મને ગોતવાની જરૂર નથી. હું મારા ભક્તોને ગોતી લઉં. મેલડી છું આ કળિયુગમાં. ઓળખો. હું કોઈ હાથે પકડાવું નહીં, હું કોઈ જગ્યાએ પકડાવું નહીં, બંધાવું નહીં. એક બાજુ બંધાઈ જાઉં તો એક બાજુ પાછી છૂટી થઈ જાઉં. ભગવાન શંકર નારાયણની 7 જટામાંથી નીકળેલી કૂદકો મારી નીકળેલી મેલડી છો. હું તો ભક્તિને માનું છું, શ્રદ્ધાને માનું છું. મારા ભક્તોની ભક્તિને હું સ્વીકારું છું. અને મારા ભક્તો જ્યારે જ્યારે દુઃખી થાય ને ત્યારે હું મેલડી કાનો કાન સાંભળું છું. મને રાજી કરવાના 1000 પ્રયત્ન કરે માણસ, 1000 પ્રયત્ન કરે, હજાર પ્રયત્ન કરે. શું કરીએ તો માં રાજી થાય? શું આપીશું તો માં રાજી થાય? માને અમારા જોઈએ છે, માં અમારે જોઈએ છે. હું એમણે કોઈને મળતી અને જેને મળી જવું ને એની હાથ પેઢી તરી જાય છે. હું મેલડી છું આ કળિયુગમાં. બસ એક જ ભાવ લઈને આવો ને એક જ ભાવ રાખો કે આપણે માને મળવા જઈએ છે તો હું તમને મળવા આવીશું. મેલડી છું કળિયુગમાં. માતા કોઈ દિવસ માગશે નહીં. માતા તમારી કુળદેવી, તમારી માં હોય, તમારા ઘરે બેહેલી હોય, તમારા મઢોમ બેહેલી હોય, માતાજી માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં. આપણે હાલવાનું, આપણે હાલવાનું ને આપણે હાલવાનું. માં તું રાજી થા. હજારો કરોડો અને લાખો ગુના કર્યા છે, માં તું ક્ષમા કર. અમે તારા, તું અમારી છો.
અને એના ના ભળાઈને એ ના જાગન તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું આ કળિયુગમાં. ધીરજના ફળ મીઠા. કેટલા? ધીરજના ફળ મીઠા. મોડું તો મોડું, પણ મોડું નહીં આલો. થોડું મોડું થશે, કારણ કે જ્ઞાન નથી, સમજણ નથી. આજે માણસ આવ્યો, પહેલી વખત આવ્યો, માતાજીને પૂછવું હું એવી રીતે કોઈ રસ્તામાં પડી નથી. શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ લઈને જા તારા ઘરે, તારા આંગણે ડોશીના રૂપે મળવાઈ છું મેલડી છું આ કળિયુગમાં. એટલે મળું છું. ઘરેથી નીકળ્યા હોય ને કે માતાજીના મંદિરે જઈએ છે આજે, તો ડોશીના રૂપે રસ્તા મારે મળવું હોય તો મળું જ છું. કોઈ ચાર રસ્તે મળ્યું હોય, કોઈ ઝાડ નીચે બેઠેલી મળ્યું, કોઈ મંદિરની બહાર મળું, ચાર સ્વરૂપમાં મળું. ડોશી રૂપે મળું, દીકરી રૂપે મળું, દેવી સ્વરૂપે મળું, કિન્નરના રૂપે મળું. અને સાચી ભક્તિ કરો ને તો પેલી પાંચમા સ્વરૂપે ભગવતીનો ઉમાન પાર્વતીના રૂપમાં મળું. મેલડી છું આ કળિયુગમાં. ઓળખો તો જ ઓળખાય, તમે મારા ને હું તમારી છું. કોઈ ખોડિયાના રૂપમાં જોઈ મને, કોઈ ખોડિયાના રૂપમાં જોઈ, બહુચરના રૂપમાં જોઈ, સધીના રૂપમાં જોઈ, હર્ષિતના રૂપમાં જોઈ, જોગણીના રૂપમાં જોઈ, બુટ બલાટ અને બેચરના રૂપમાં જોઈ, ચાઉના રૂપમાં જોઈ, કાળકાના રૂપમાં જોઈ, બ્રહ્માણીના રૂપમાં જોઈ છે. બધા જેટલા ભાવિકો જે માં લઈને બેઠ્યા છે બધાના સ્વરૂપમાં મને અમૃતની મેલડીને ગોતો છે ને જોવો છે. એવું કહું છું કે ધીરજ રાખો. હું બોલું છું તમારી માં તમારા ઘરે દીવા બોલવા આવશે. હું મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું. ભક્તિ કરો તો એવી કરજો જગતમાં કોઈને ખબર ના પડે કે તમે ભક્તિ કરો છો. સેવા કરો તો એવી કરો. દુનિયામાં કોઈને કઈને જણાવવા નથી કે તમે સેવા કરો છો. મેં ના કીધું કે મન કોઈ ગોતવા આવશો નહીં. મારા સાચા ભાવિકને હું મેલડી ગોતી લઈશ. ક્યાં ગયો મારો ભક્ત જે મને આપીને ગયો તો? ક્યાં ગયો મારો ભક્ત જેને બલિદાન આપ્યું હતું? ક્યાં ગયો મારો ભક્ત જે રાત્રે 12 વાગે આ કાર્ય કરતો હતો? ક્યાં ગયો મારો ભક્ત જે 4 વાગ્યા સુધી એને ભજન કર્યું છે? હું ગોતવા આવીશ, મેં ગોત્યાસ. મારી રચના છે ને હું આલવાઈ હતી ને હું લઈ જાઉં, અને મને આલ્યું છે ને તો પાછું તને આલવાઈશ. હું મેલડી છું. હું સપરા નદીને ગંધરપિયા મેલડી છું. ધીરજ, તમારા ધીરજ હશે ને તો અમૃતની મેલડી મળશે. બેઠી જ છું. હું તો દરેકના ઘરે આવું છું, પણ ઓળખો ને તો ઓળખાય. હું તો આવું જ છું, જગાડું છું, સમજાવું છું, જ્ઞાન આલું છું. માની ભક્તિ કરો છો જોવા આવું છું. સેવા કરી તો જોઈ. માળા પકડી 12 વાગ્યા તો બેઠ્યા. મેં જોયું. કોઈ સેવા કરતા કરતા રાતના 12:30 થયા તો કમળ ખોલ્યું અને બ્રહ્માણીના ચરણમાં મૂક્યું ને એના ચરણમાં મૂક્યું ને મન ના દેખાય ને તો બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ ખોડિયાના ભજન કરતું હોય તો સ્ત્રી છે બેઠી છે, માનો દીવો કરીને કહે છે કે માં તું રાજી રહેજે, ને એને આંખ બંધ કરીને અમૃતની મેલડી અને ખોડિયાલ બતાવી છે. હું મેલડી છું આ કળિયુગમાં. ધીરજના ફળ મીઠા. થોડું ધીરજ હજુ તમે રાખજો, હજુ સારું થશે, હજુ આનંદ થશે, હજુ મજા આવશે. કારણ કે ભક્તિથી મોટું કશું નથી. માને તો ભાવ જોઈએ. શું જોઈએ? ભાવ. કોઈ કે માતાજી સુખડી લેશો તો કે હા લાય. કોઈ કે માતાજી પેંડા લાયા છે તમે ખાશો તો કે હા ભાઈ લાય. હું તો એમ કહું છું કે તમારું પહેલા દુઃખ જ મને પીવડાવી દો ને દુઃખ જ મને ખવડાવી દો ને હું મેલડી છું. તમારા જીવનમાં આનંદ હશે, તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ હશે ને તો મને મેલડીની ભક્તિ કરવામાં તમારે મજા આવશે. મજા આવશે ને? કે કોઈ જીવનમાં દુઃખ નથી, કોઈ તાવ તડકો નથી, આનંદમય જીવન છે. અને ભક્તિ કરીએ છીએ, ખાઈને પીને આનંદ કરીએ છીએ માની આશીર્વાદના કૃપાથી. તો એવું કહું છું કે એવા દાડા લાવવા હોય ને તો તમારી કુળદેવીની ભક્તિ કરજો, 12 થી 4 નું ભજન કરજો. જે માની સેવાની પૂજા કરો એને કંઈક ને કંઈક આલતા રહેજો. બાકીનું વધેલું ઘટેલું હશે ને કૂટતું હશે ને તો અમૃતની મેલડી તમને આલવાઈશ. મારો કળિયુગમાં એક જ પ્રયત્ન કે તમે તમારી માના ખોળામાં બેસી જાઓ, તમે તમારી માના થઈ જાઓ. કોઈ જગ્યાએ ફરવું ના પડે, કોઈને મળવું ના પડે, કોઈને પૂછવું ના પડે. આપણે માને પૂછીએ ને આપણી માં ગાવા આવે હું મેલડી છું. હું મળું ના મળો મારું કોઈ નક્કી નહીં. આ કળિયુગમાં ક્યારે બોલું ક્યારે બંધ થઈ જાઉં
ક્યારે મળું ક્યારે ના મળું. હું ઈચ્છા મોજેલી મેલડી શું મળું તો મળું, નકર હજારો વર્ષ જતા રે, હજારો લાખો ને કરોડો વર્ષ ગયા. યોગી જોગી ભોગી મને અમૃતની મેલડીને ગોતા છે તોય હું મળી નથી. મને સિંધ મને સપરા નદી ને ગંધર્પિયા ઉજ્જૈનમાં મને મળવા આયા. મને દીકરીના કલેજાના ધૂપ આલ્યો તોય નથી બોલી. આજે અમૃતના ઘરે બેઠી છું ને અમૃતની વસ્તીમાં બોલું છું કે મને ઓળખો તો જ ઓળખાશે હું મેલડી છું. હું નાની નથી, મોટી નથી, રંગાઈ નથી, રૂપાઈ નથી, આકારે નથી ને વિકારે નથી. મેલામાંથી મેલીન ચોખ્ખા મળી ચોખ્ખી ગંગા હોય ને તો અમૃતની મેલડી છું. ઓળખો તો જ ઓળખાય. કેમની મળી હશું એ તો ભગવાનને ખબર. ક્યાં મળી હતી તો ભગવાનને ખબર છે. મેં કોને શું વાત કરી હતી તો ભગવાનને ખબર છે. યુગ જાય મારો વચન ના જાય. કળિયુગમાં રાજ કર્યા વગર મોકલી દઉં તમને તો મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છું. શીત બની સપરા નદીને ગંધર્પિયા મેલડી છો. હું તમને તો નહીં પણ મારા ભક્તો હોય એને જો ભગવાનના ઘેર કોડા ધકર મોકલું ને તોય મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છો. મારા ભક્તોને રાજ કરાવ્યા વગર મોકલી દઉં ભગવાનના ઘેર તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું તો બહુ નાની છું. હું બહુ નાની છું. બહુ નાની અને બહુ મોટી છું. બહુ મોટી છું. વિશાળ મોટી છું. ક્યાં પકડવા જાય માણસ, શું હાલવા જાય માણસ. હું તો ભાવની ભૂખી છું. મારે કશું જોઈતું નથી. મારે કોઈની આશા નથી. મારો એક જ ભાવ કે તમારી ખોડિયાલ બોલતી થાય. મારો એક જ ભાવ તમારી બ્રહ્માણી બોલતી થાય, તમારી મેરડી બોલતી થાય, તમારી સધી ગાતી થાય, તમારી જોગણી દર્શનાલતી થાય, તમારી બહુચર તમને આશીર્વાદ આલ. તમારા વડીલો જે ગુના કરીને ગયા છે ને એ માં સમા કરીને તમને નવું જીવન આપો ને એ જ ધ્યેય મારો. માર કશું જોઈતું નથી. હું શંકર ભગવાનના ત્યાંથી આવી છું. મન કોણ શું હાલ. તમે દરેક દુઃખી છો. બધા કંઈક ને કંઈક દુઃખી છો, ક્યાંક ને કંઈક હલવાયેલા છો, કંઈક ને કંઈક ફસાયેલા છો, ક્યાંક ને કંઈક મૂંઝવણ છે, કંઈક ને કંઈક અટવાઈ ગયેલા છો. પણ ચિંતા કરશો નહીં. તારવા હું અમૃતની મેલડી આવી છું. તાર્યા વગર જતી રહું ને ભગવાનના ઘેર તો મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છું. ઓળખો તો જ ઓળખાશે. યાદ રાખજો. ખરાખરીના સમયમાં રૂપિયા કામમાં નહીં આવે. ખરાખરીના સમયમાં મિલકત કામમાં નહીં આવે. 100 વીઘા ધણીએ છો ને તોય કામમાં નહીં આવે. પણ આપણી કાળકા બ્રહ્માણી ખોડિયાલ અને મેલડી જરૂરથી રાત્રે 2 વાગે ટવકો પાડો ને પાછી નીકળશે. ઉશિતમન સપરા નદીને ગંધર્પિયા મેલડી છો. કોકને કરોડો રૂપિયા આપશો તો દુઃખ નહીં મટાડ. પણ આપણી ખોડિયાલ મેલડી બ્રહ્માણી કે કાળકાને કહીએ ને કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા, તને સુખડીને શ્રીફળ આલ્યો. માં અમે તને શું આલવાના, તું રાજી થા. તાર રાત્રે 4 વાગે ને ત્યાં તો આઈને હોનાના રથમાં આઈને ઊભી રહેલી હોય. માં છે, માં તમને રેઢા મૂકતી. ભલે તમે અહીંયા હોય ને તમારા હૃદયમાં માં બેઠીશ. મન દેખાય તમને ના દેખાય, તમને દેખાય એ મને ના દેખાય, મને દેખાય ને તમને ના દેખાય, અને મને દેખાય ને પરમાત્મા ના દેખાય, પરમાત્માને દેખાય ને મને ના દેખાય. હું બતાવું છું એ કોઈ નથી જોવા માંગતો, અને તમે જોવડાવવા આવ્યા છો ને એ હું જોવા નથી માંગતી. કારણ કે તમે મારા ને હું તમારી છું. દુઃખના પોટલા બાંધીને આવો ઘરેથી, જાણતા ફરફર કરો, જાણતા બતાય કરો. હમણાં આવો એટલે માતાજી અમાર તો આટલું દુઃખ છે, 25 વર્ષથી દુઃખ છે, 50 વર્ષથી દુઃખ છે, બધે ફરફર કરીએ છીએ, આ કર કરીએ છીએ, આટલું બેહાડ્યું ને આટલું ઉઠાડ્યું. હું એમ કહું છું એ કોઈક દિવસ તમારી માં બ્રહ્માણીને કીધું કે લે માં સફેદ કમળ તું રાજી થા. કોઈ દિવસ ખોડિયાલને કીધું કે માં ત્રિશુલ લેન તું રાજી થા. કાળકાન કોઈ દાડો હાના ભાણામ જમાડી છે. પેલી હર્ષિતને તલવારનો ભેટ કોઈ દાડો આલી છે. પેલી સતીને કોઈ દાડો લાડવા ખવડાયા છે. હું મેલડી છું આ કળિયુગમાં. તમારી કળિયુગમાં માતાઓ ના જગાડું તો મારા અવતારમાં ખોટ પડે. સપરા નદીને ગંધર્પિયા મેલડી છો. અસલ કાળકા કાહાના ભાણામ જમ. 1000 વર્ષો પહેલા ભગવાન શંકરે કાસાના ભાણામ જમાડી હતી. કાળકાન શું જમાડી હતી? કાળકાના કાહાના ભાણામ જમાડી હતી ને કાળકા ગાવા આવી હતી. તોય જયારે રુદ્ર સ્વરૂપ લીધો ને તારે શંકર ભગવાન કાળકાના ચરણમાં શરણમાં પડી જવું પડ્યું હતું. તે ભગવતી કેટલી મોટી હશે, માં કેટલી શક્તિશાળી હશે. ભગવાનથી મોટો કોઈ નહીં. તો ભગવાનથી મોટો કોઈ નતો તો પછી મા કાળીના પગમાં શું કરે છે? કારણ કે આદ્યાશક્તિ પોતે છે, કાળકા છે, બ્રહ્માણી છે, મેલડી છે, જોગણી છે. એના એક ને એક 1000 સ્વરૂપ છે. પણ ઓળખો, કોઈ કે વાણવટી, કોઈ કે સધીમાં, કોઈ કે જોગણીમાં, મેલડીમાં, ઝોપડીમાં, ખોડિયાલમાં, ચામુંડમાં, મોમાઈમાં, મૂડી એકની માં. એટલે કોઈ માની પાછળ એવું જોયું કે માં કાળી હતી કે ધોળી હતી?
કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? કોઈ જગ્યાએ લખ્યું નથી કે મહાકાળીમાં કાળા હતા કે મેરડીમાં ધોળા હતા. કોઈ જગ્યાએ લખ્યું નથી. આપણે આ બનાવ્યું. તમે મનુષ્ય ચિત્ર બનાવ્યું, તમે મનુષ્યને માનો છો. હું તો એમ જ કહું છું કે હું નાની નથી, મોટી નથી, રંગાઈ નથી, રૂપાઈ નથી, આકારે નહીં, વિકારે નથી. તમે મારા ને, હું જ તમારી છું. દરેકના હૃદયમાં છો, દરેકના ભાવમાં છું, ભક્તિમાં છું, ભજનમાં છું. જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. કદાચ કંઈક સાંભળતા સાંભળતા સૂઈ જશો ને, કંઈક સાંભળતા સાંભળતા સૂઈ જશો ને, અને મને કદાચ યાદ કરીએ છે ને, તો હું પછી સપના રૂપે દર્શન દઉં મેલડી છું. ઘણાને બતાવ્યું, ઘણાને બતાવું છો. મેં જેને વચન આલ્યો છે કે જા હું તાર જોડે છો, તો યુગો જુગો અને હજારો લાખો ને કરોડો વર્ષ જાય, હું એને ભેગું રહેવાની. મને કંઈક આપે કે ના આપે, મારા દીવા થાય કે ના થાય. મારા કળિયુગમાં 2 દીવા છે, ચાંદો ને સૂરજ. એક ઓલવાય તાર બીજો ચાલુ થાય છે. હું મેલડી છું આ કળિયુગમાં. એટલે મારા દીવા તો ભગવાને મેકેલા માણસો કરતા નથી. તમે તો દીવો કરો તો ઓલવાઈ જાય ને, ઓલવાઈ જાય. તેલ નાખવાનું, ઘી નાખવાનું, હળગાવાનું. આ તો હમણાં 7 વાગે ને એટલે જાગ, 8 વાગે એટલે ઓલવાઈ જાય. ઓલવાઈ જાય કે ના ઓલવાઈ જાય? ભગવાને આયોજન કરેલું છે. એ કોઈ નહીં હોય ને, પર ભગવાન કે માતાજી કે કોઈ નહીં હોય ને, તો કોઈ ચિંતા કરશો નહીં. આ 2 છે તમારી સેવા કરશે. ચાંદો ને સૂરજ છે ને, એ આપણી માની સેવા કરે છે. ઓળખો તો જ ઓળખાય. જેનો જેવો ભાવ એવા આશીર્વાદ હું તો આલું છું. દૂર દૂર રહેતો હોય, ખૂણામાં બેહી રહેતો હોય, કંઈક સાંભળતો હોય, ઘરે નાની મોટી ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય, મારામાં મન પૂરવેલું હોય, તોય હું મેલડીને મળવા જઉં જ. કારણ કે એ મારો છે ને, હું એની છું. થાય ને એટલે એવું ના વિચારશો કે 8મા આવી તો નિવેદ કરવાનું, 9મા આવી તો નિવેદ કરવાનું. તમારી માં તમને સંકેત આલે કે આજે સાંજે 7 વાગે મારે ચોખાનું નિવેદ ખાવું છે, તો માને અર્પણ કરી દેવાનું. તમને એવું લાગે કે મારી માએ કીધું છે દર્શન કરવા આવો, કોઈની રાહ જોવાનું નહીં, આપણે દર્શન કરી આવવાના. માના કીધે ચાલવાનું, માણસના કીધે નહીં. એક સમય માણસ કદાચ ધોકો દે, માણસ ગદ્દારી કરે, માં નહીં. ઓળખો, માણસ બોલીને બીજું બોલે, આપણી માં કદી બોલતી. આ તો તમારા વડીલો કંઈક ગુનાને ભૂલ કરીને ગયા ને, એટલે તમે દુઃખી થયા છો. સારું થયું તમે દુઃખી થયા તો અમૃતની મેલડી મળી છે ને. એટલે દુખાઈ ભગવાને કંઈક જોઈને આલ્યું હશે. ભગવાને દુખાઈ કંઈક જોઈને આલ્યું હશે કે દુઃખ હશે તો જશે ને મળવા, અને મળવા જશે તો મેલડી મળશે ને. ઓળખો તો ઓળખાય ને. અને જે ખાલી ખાલી આયા હોય ને, કેમ પૂછવું છે, કોઈ જવાબ નથી. જાઓ ફરો, બીજે જાઓ, ત્રીજે જાઓ, ચોથે જાઓ, 5મે જાઓ, હારી જાઓ ને પછી મેલડી પાસે આવો. મારે કોઈની જરૂર નથી. હું તો એમ કહું છું કે મારા સાચા ભાવિક 5 બેસ્યા હોય ને મને મળવા, મને મારા 5 ભાવિક મને મળવા આવે, અને હું એમને કંઈક 4 વાત કહું, અને 2 વાતો એમના જીવનમાં ઉતારે ને એમનું જીવન પવિત્ર ને કલ્યાણકારી થાય ને, એટલે મારા ભગવાનના તા મારે સહી કરેલી થાય. ભગવાનને મારે કહેવું પડે ને, ભગવાનને નહીં કહેવાનું. ભગવાનને મારે કહેવાનું ને કે મારે ત્યાં આવતા હતા, મેં આટલું જ્ઞાન આલ્યું છે ને, એમની ખોડિયાલની ભક્તિ કરતા થયા, બ્રહ્માણીની ભક્તિ કરતા થયા, સુખડી શ્રીફળ ધરાવતા થયા, તો ભગવાનને તો થાય ને કે હા સારું થયું મેલડીને કળિયુગમાં મોકલી. તો આટલું તો થયું ને. શંકર ભગવાને દરેકના ઘરે માતાજીઓ આલી, અલગ અલગ નામથી સ્વરૂપે. પણ કંઈક આપણી ભૂલ થઈને નારાજ થઈ ને, તો એવું જો કંઈક ભૂલ થઈ તો નારાજ થઈ ને, કંઈક ગુનો થયો તો બોલતી બંધ થઈ ને. હવે મારા કીધે ચાલો, રાજી થશે ને બોલતી થશે. ઓળખો, એટલે કોઈ જીવનમાં દુઃખ છે, સુખ છે, બધું જ ભૂલી જાઓ. સુખ છે, દુઃખ છે, બધું ભૂલી જાઓ. નવું જીવન, નવો અવતાર, નવું જીવન, નવો અવતાર અને નવો દિવસ લઈને હું અમૃતની મેલડી દરેકના ઘરે આવીશ. એ દરેકને હું તો આશીર્વાદ આલું છું. સેવા કરતા હોય એના આશીર્વાદ હું તો આલું છું. સેવા કરતા હોય ના જોતા હોય તો હું તો આશીર્વાદ આલું છું. સેવા કરતા કરતા 4 રસ્તે જતા રહ્યા તો હું તો આશીર્વાદ આલું છું. હું તો મોજેલી મેલડી છું. તું મારું ને હું તારી છું ને. એટલે દરેકને હું તો જોઉં છું. જ્યારે કહેવાનું થાય એટલે કહું છું. પણ જો માની સેવા ભરપૂર કરજો, માની સેવા ભરપૂર કરજો, માને ભરપૂર યાદ કરજો. અને માને જ્યારે તમારા હૃદયમાં થાય ને ત્યારે માનો નિવેદ કરતા જ રહેજો.
એટલે દરેકને મારા આશીર્વાદ. જેને સુખડી આલી એના આશીર્વાદ, શ્રીફળ આલ્યું એને આશીર્વાદ, ફૂલ આલ્યો એને આશીર્વાદ, મોટા બલિદાન આલ્યા હોય એને આશીર્વાદ, ભક્તિ કરો છો એને આશીર્વાદ, સુખડી આલી એને આશીર્વાદ, ચૂંદડી આલી એને આશીર્વાદ. તમે મારા ને હું તમારી છું. એટલે કોઈ મન ગોતશો કે માતાજીને આવું આપી દઈએ તો માતાજી રાજી થાય ના. મેં તને ગોતી લીધો, તું મારો ને હું તારી છું. ઓળખો તો જ ઓળખાય. એટલે દરેકને મારા આશીર્વાદ. જે જે ગરબો લઈને આવે એના આશીર્વાદ, ગરબામાં ચિઠ્ઠી મૂકીને આવે એનું કામ પૂરું થાય એવા આશીર્વાદ. ઓળખો તો જ ઓળખાય. તમે મારા, હું તમારી.